જય માતાજી મિત્રો, તો સ્વાગત છે અમારા દ્વારકેશ પરિવારમાં. અહીં દરરોજ બાળકો સાથે આનંદ, મજા અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. આજે અમારી દ્વારકેશ હોસ્ટેલમાં સ્વાદિષ્ટ તુવેર ટોઠા સાથે ગરમા ગરમ રોટલા, બ્રેડ અને રોટલી પણ રાખવામાં આવેલ છે. ખરેખર જે ઘરે મળતું હોય એ જ સ્વાદ અને એ જ લાગણી અહીં મળે છે. એટલે જ આપણી હોસ્ટેલ બાળકોનું બીજું ઘર છે. અહીં દરેક બાળક અમારી જવાબદારી છે. બાળકો સારા મૂલ્યો શીખે, સારી રીતે અભ્યાસ કરે, સારી રીતે ખાય પીવે અને બાળકોના ચહેરા પરની આ ખુશી એ જ અમારો સાચો આનંદ છે. દ્વારકેશ હોસ્ટેલ તરફથી દરેક વાલીશ્રીઓનો દિલથી આભાર કે તમે અમારા પર વિશ્વાસ રાખ્યો, તમારા સંતાનોને પ્રેમ આપવા અને સાચવવાનો મોકો આપ્યો. અહીં બાળકોને શીખવવામાં આવે છે સમય પર જમવું, સમયસર અભ્યાસ કરવો, શિસ્તમાં રહેવું અને એકબીજા સાથે હળીમળીને રહેવું. અમારું ધ્યેય એ જ છે કે બાળકો તંદુરસ્ત રહે, ખુશખુશાલ રહે, ભણવામાં આગળ રહે અને ભવિષ્યમાં મોટું નામ કરે. હોસ્ટેલમાં બાળકો પોતે જ જવાબદારી લેતા શીખે છે. આજની આ જવાબદારી કાલનું મજબૂત ભવિષ્ય છે. અહીંયા મળેલા મિત્રો જીવનભર સાથ આપતા રહે છે. કોઈ રમતમાં જીતે, કોઈ હારે, પણ અંતે બધા એકબીજાનો સાથ આપે છે. આ જ સાચી મિત્રતા છે. અહીંયા બાળકો એકબીજાની મદદ કરે છે. કોઈ કપડાં ગોઠવવામાં મદદ કરે, કોઈ અભ્યાસમાં. આવા નાનકડા કામોથી જ બાળક દયાળુ અને સંસ્કારી બને છે. અભ્યાસ, રમત, પ્રાર્થના, શિસ્ત, આનંદ આ બધું હોસ્ટેલ જીવનનો ભાગ છે. અહીંયા મજાક પણ છે, મસ્કરી પણ છે, શિક્ષણ અને સાથે સંસ્કાર પણ છે. દિવસે દિવસે બાળકોમાં વિશ્વાસ વધે છે, આત્મવિશ્વાસ વધે છે, છુપાયેલા ગુણ બહાર આવે છે. આ છે અમારા ભવ્યભાઈ પટેલ, જે ધોરણ 8ની પ્રથમ પરીક્ષામાં 97.85% લાવ્યા હતા. અંતમાં હું એટલું જ કહું કે હોસ્ટેલ જીવન માત્ર એક સમય નથી, એક યાદ છે જે જીવનભર દિલમાં રહે છે. બાળકો જ્યાં પણ જશે, જે પણ બનશે, દ્વારકેશ હોસ્ટેલનું નામ હંમેશા એમના દિલમાં રહેશે. ધન્યવાદ.